સર્વે ભક્ત પ્રેમીજનોને મારા જય ગુરુદેવ। આજે આપણે એક એવી વાણી વિશે વાત કરીશું કે જે એક પરિસ્થિતિને આધારે મેં એ વાણીની રચના કરેલી છે। કારણ કે સંતોએ અનેક વાણીઓ આપણને આપી છે। એમાંથી કેટલીક વાણીઓ એવી હોય છે કે જે મનુષ્ય માત્રને કંઈક સંદેશો, કંઈક શિખામણ આપતી હોય છે। અને એ શિખામણ જો આપણે જીવનમાં ઉતારીએ તો અમુક મુશ્કેલીઓમાંથી આપણે બચી શકતા હોય છે। જેમ કે સંત શ્રી દાસી જીવનની એક વાણી છે કે એવા દોરંગા ભેળા નવ બેસીએ એમાં પત પોતાની જાય। અને બીજી એક લીરલબાઈની પણ વાણી છે કે અધૂરિયાને ના કરીએ દિલડાની વાત, એવા નરપુરા મળે તો રાવું વેરી। એવી અનેક પ્રકારની સંતોએ વાણીઓ આપણને આપેલી છે। એ વાણી એવી છે કે આપણને કંઈક એવી સમજણ આપે છે કે જે આપણે રોજિંદા જીવનમાં થતું હોય તો એ વાણીને લઈને એ રચના એક વાણીની કરેલી છે। અને આ વાણી એક પરિસ્થિતિને આધારે રચેલી છે। કારણ કે એવી પરિસ્થિતિ અમુક આવતી હોય છે, સંતોના જીવનમાં પણ એવી પરિસ્થિતિઓ આવતી હોય છે અને સંતો પોતાની વાણી પ્રગટ કરતા હોય છે। જેમ કે સદગુરુ કબીર સાહેબના સમયમાં જે ધર્મના જે વાળાબંધી હતી, એ ધર્મને લઈને કબીર સાહેબની એક વાણી છે કે ના જાને તેરા સાહેબ કે સહાય, મસ્જિદ ભીતર મુલા પુકારે, ક્યા સાહેબ તેરા બહેરા હૈ, ચીટી કે પગ નુપુર બાજે તો ભી સાહેબ સુનતા હૈ। એ કબીર સાહેબ પહેલી પંક્તિમાં એક ધર્મની વાત કરે છે, ત્યારે બીજી પંક્તિમાં બીજા ધર્મની વાત કરે છે અને કહે છે કે પંડિત હોકે આસન મારે લંબી માલા જપતા હૈ, અંતર તેરે કપટ કતરને સો ભી સાહેબ લિખતા હૈ, ના જાને તેરા સાહેબ કે સહાય। આ પરિસ્થિતિને લઈને આ વાણી કબીર સાહેબ કહે છે। બીજું એક ઉદાહરણ લઈએ તો સંત શ્રી દાસી જીવણ સાહેબ જ્યારે ગોંડલમાં ભામ રાખેલી અને તે લેવા જાય છે, ત્યારે જીવણ સાહેબ માથે રાણા કુંભાનું એક લેણું હોય છે। એ લેણાની જાણ થાય છે કે જીવણ સાહેબ ગોંડલમાં આવ્યા છે। તો કુંભારાણા સિપાહીને જીવણ સાહેબને લેવા માટે મોકલે છે અને પછીથી જીવણ સાહેબને જેલમાં પૂરે છે। તો જીવણ સાહેબ એક વાણી બોલે છે, કહે છે કે ભામ રાખતા ભેળું ના થયું અને કુંભે જાણી મારી વાત, કુંભે સિપાહીને મોકલા જીવણને તેડી લાવો રાજ। આમ અમુક સંતો જે પરિસ્થિતિ હોય છે એને અનુરૂપ વાણી પ્રગટ કરતા હોય છે। તો અહીં મહત્ત્વ પરિસ્થિતિનું છે અને એને અનુરૂપ જે સંતોએ વાણી કહેલી છે એ સત્ય છે। એ જ રીતે કંઈક અંતરથી એવું મને થયું ત્યારે એક વાણી મેં રજૂ કરી। તો વાણી કંઈક આવી છે। બીજાના ચડાવ્યા ના ચડીએ, અંતર કહે એમ કરીએ, બીજાના ચડાવ્યા ના ચડીએ, અંતર કહે એમ કરીએ, આપણા દુઃખ આપણે ભોગવવા, આપણે ભોગવવા, બીજાને ના કહીએ, એવું અંતર કહે એમ કરીએ, દુઃખ આવે કોઈ કામ ન આવે તો વાતે વાતે બદલાય રે, દુઃખ આવે કોઈ કામ ન આવે વાતે વાતે બદલાય રે,
દુઃખ આવે વાય દર્દ બહુ થાય, દુઃખ આવે દર્દ બહુ થાય, એજી આવી વાતું ત્યારે સમજાય, એજી એવું અંતર કહે એમ કરીએ, એજી એવું અંતર કહે એમ કરીએ. દાસી મંત્રાએ માતા કઈ કઈને ચડાવીએ, જી રામ જેવાની વસમી વિદાય. દાસી મંત્રાએ માતા કઈ કઈને ચડાવી, રામ જેવાની વસમી વિદાય. એજી સુરપંખાએ રાવણને ચડાવ્યો, સુરપંખાએ રાવણને ચડાવ્યો, એજી 10 માથા રોય ધૂળમાં રોડાય, એજી આવું અંતર કહે એમ કરીએ, એજી આવું અંતર કહે એમ કરીએ. શકુની મામાએ દુર્યોધનને ચડાવ્યો, ત્યારે યુદ્ધમાં એ તો રે મરાયો. શકુની મામાએ દુર્યોધનને ચડાવ્યો, ત્યારે યુદ્ધમાં એ તો રે મરાયો. ચડિયા ચડાવ્યા જે કોઈ ચડિયા હોય, ચડિયા ચડાવ્યા જે કોઈ ચડિયા, એજી એના અંતે બુરાલ થાય, એજી આવું અંતર કહે એમ કરીએ, એજી આવું અંતર કહે એમ કરીએ. દાસ કેવી ન કહે અનુભવ કરીએ, પારખ થઈને પરખીએ. દાસ કેવી ન કહે અનુભવ કરીએ, પારખ થઈને પરખીએ. સુખ દુઃખમાં ધણીને સમરીએ, સુખ દુઃખમાં ધણીને સમરીએ, એજી અંતે ધણીએ ધાર્યું થાય, આવું અંતર કહે એમ કરીએ, એજી આવું અંતર કહે એમ કરીએ.